સુરતના પાલ વિસ્તારમાં આવેલ શ્રી ગોકુળચંદ્ર માજી હવેલી ખાતે ભવ્ય લગ્ન પ્રસ્તાવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી વલ્લભના આશીર્વાદથી 108 શ્રી દ્વારિકેશ લાલજી મહારાજ કામવંજ સુરતના દ્વિતીય આત્મજ ગોકુળ શ્રી કનૈયાલાલજી મહોદયના લાલન શ્રી જયદેવ લાલજી રાહુલ બાવાના શુભ લગ્ન પ્રસ્તાવ અંતર્ગત હોરી રસિયા રંગ વિતાંગ મનોરથ દર્શન નિશ્ચય તાંબુલ રાસ ગરબા બળીપટની કુળદેવતા વિસર્જન ઘટા મનોરથ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મનોરથ દર્શન હસ્તમેળા અને મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજનો પણ કરાયા હતા. તારીખ 28મી ફેબ્રુઆરીથી આગામી તારીખ 3 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવ સૃષ્ટિને નવવિવાહિત યુગલ સ્વરૂપના પ્રથમ વખત ચરણ સ્પર્શનો લાભ તરીકે 3 માર્ચ 2025ની રાત્રે 8:30 થી 10:30 સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો જોડાયા હતા અને શુભ લગ્ન પ્રસ્તાવ માણ્યો હતો. મેં આપણે પાલ હવેલી સુરતમાં ત્યાં હું કનૈયાલાલજી અને હમણાં કાલથી અહીંયા 3 દિવસનો એક ભવ્ય આયોજન છે, જેમાં અમારા દીકરા અમારા લાલન શ્રી જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ છે. તારીખ 1, 2 અને 3માં લગ્ન પ્રસ્તાવ ના પ્રારંભ રૂપે વડોદરાના સુપ્રસિદ્ધ કલાકાર મિતેશભાઈ ગંધર્વના હોળી રસિયાનો કાર્યક્રમ છે. અને આ હોળી રસિયાનો વિશેષ મહત્વ પુષ્ટિ માર્ગમાં છે અને વ્રજ જ્યાં કૃષ્ણે પોતાની બધી ભગવાન કૃષ્ણે લીલા કરી ત્યાં હોળીનો વિશેષ મહત્વ છે. તો એ હોળીને ઉજવવા માટે અને લોકોમાં ઉત્સાહવર્ધન માટે આ હોળી રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પહેલી તારીખે બધા વૈષ્ણવ આનંદમાં રાસ ગરબા લેશે અને બીજી તારીખે રવિવારે અહીંયા લગભગ 4 થી 5 હજાર વૈષ્ણવોની ઉપસ્થિતિમાં અમારા લાલન શ્રી જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ છે. એનું આનંદ માણવા બધા જ સૃષ્ટિ આખી ઉપસ્થિત થાય, બધા સમાજ ઉપસ્થિત થાય એવો અમારો આગ્રહ છે, એવી અમારી ઈચ્છા છે.